નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજ રોજ એટલે કે તારીખ 15/7/2024ના રોજ ગુજરાત રાજ્ય સરકારના 4.71 લાખ જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે એક અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો વિડીયોમાં જાણીશું કે આ પરિપત્રમાં કયા વિષયને અનુલક્ષીને સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે અને ક્યાં સુધીમાં મિત્રો આજે છે તે સૂચનાઓને લંબાવવામાં આવી છે અને શેના વિષયનો આ પરિપત્ર છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો સ્થાવર જંગમ મિલકત જાહેર કરવા બાબતનો ગુજરાત સરકારનો આજરોજ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર સચિવાલય ખાતેનો પરિપત્ર છે તારીખ 15/7/2024નો, જેમાં કુલ 4 જેટલા જૂના પત્રો જે છે તે વંચાણ લીધેલ છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગનું 28 ફેબ્રુઆરી 2024નું જાહેરનામું, સામાન્ય વહીવટ વિભાગનું 6 મે 2023નો ઠરાવ, સામાન્ય વિભાગનો વહીવટ વિભાગનો 13 માર્ચ 2024નો પત્ર ક્રમાંક અને સામાન્ય વહીવટ વિભાગનો 15/5/2024નો પરિપત્ર ક્રમાંક જે છે તે વંચાણે લીધેલ છે। મિત્રો પરિપત્રની વાત કરીએ તો રાજ્ય સરકારના તમામ વર્ગ 3ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજ્યપાત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્ર ભરવાની જોગવાઈ વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 28 ફેબ્રુઆરી 2024ના જાહેરનામાથી લાગુ પાડવામાં આવેલ, જેના અનુસંધાને રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓ HRPN નંબર જનરેટ કરવા, રજીસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના એટલે કે 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીના મિલકત પત્રો કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ધોરણે ઓનલાઈન ભરવા અંગેની માહિતી તમામ કામગીરી 15 મે 2024 સુધીમાં પૂર્ણ કરવા ઉપયુક્ત વંચાણ લીધેલ 3 નંબરના પત્ર ક્રમાંકથી સૂચના આપવામાં આવેલ। ત્યારબાદ ઉપયુક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 3ના 15/5/2024ના પરિપત્રથી ઉક્ત બાબતની તમામ કામગીરીની સમય મર્યાદા 15 એપ્રિલ એટલે કે 15 જુલાઈ એટલે કે આજ રોજ સુધી લંબાવવામાં આવેલ 15/7/2024 સુધી। આ અંગે સામાન્ય વહીવટ વિભાગના HRMS પ્રભાગ દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ GILના સંકલનમાં કર્મયોગી સોફ્ટવેરમાં વાર્ષિક મિલકત પત્ર ઓનલાઈન ભરવા સંબંધિત કામગીરીનું સુચારું અમલીકરણ અને દેખરેખ કરવામાં આવી રહેલ છે, પરંતુ કર્મયોગી સોફ્ટવેરમાં યુઝર ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં આવી રહેલ તકનીકી પડકારોને ધ્યાને લેતા રાજ્ય સરકાર વર્ગ 3ના કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરના મિલકત પત્રકો ભરવા માટેની સમય મર્યાદા લંબાવવા માટે અંગેની જોગવાઈ સૂચનાઓ પરિવર્તિત કરવામાં આવે છે, જેમાંથી મિત્રો રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓ તથા નાણાં વિભાગના ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલ ફિક્સ પગારના વર્ગ 3ના તમામ કર્મચારીઓના વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેરના ઓનલાઈન કરવાની હોય, આ અંગેની કર્મચારીઓના HRPN નંબર જનરેટ કરવા, રજીસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના મિલકત પત્રો ભરવા અંગેની તમામ કામગીરીની સમય મર્યાદા હવે 31/8/2024 એટલે કે 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવે છે। આ લંબાવેલ સમય મર્યાદા કર્મયોગી એપ્લિકેશન પર રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના મિલકત પત્રકો ભરવાની કામગીરી પૂરતી જ મર્યાદિત રહેશે। વધુમાં આ સંદર્ભેની સામાન્ય વહીવટ વિભાગની વખતની અન્ય સૂચનાઓ અને જોગવાઈઓ યથાવત રહેશે। રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના એટલે કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2024 સુધીના મિલકત પત્રકો ભરવા માટે લંબાવવામાં આવેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે દરેક કર્મચારી તથા સંવર્ગ અધિકારીઓએ ધ્યાન રાખવાનું છે। મિત્રો જય હિન્દ, અસ્તુ।